કોઈપણ બાળક બોરવેલમાં પડે તો કેવી રીતે તંત્ર દોડતું થાય અને આસપાસના અનેક મોટા શહેરોમાં બ્રિગેડ કોલ કરવાની પદ્ધતિથી આપણે બધા જાણકાર છીએ। આ વાવરું બોરવેલમાં બાળક પડ્યા બાદ તંત્રને સક્રિય થતા તમે ખૂબ જોયા હશે, પણ સાવધાન, આ એ જ તંત્ર છે કે જે આગ લાગે તો કૂવો ખોદે છે। આ એ જ તંત્ર છે જે પૂર આવ્યા બાદ પાળ બાંધે છે। અમે તંત્રની નિંદા નથી કરતા, પણ તેની ઉદાસીનતાના પુરાવા આપી રહ્યા છીએ। આ છે સાબરકાંઠાનું અગિયોલ ગામ। આ ગામમાં તંત્રની એક નહીં 1000 બેદરકારીઓ આંખ પર ઉડીને વળગે છે। આ છે ગામની આંગણવાડી। આંગણવાડીમાં નાના ભૂલકા બેઠા છે તો આંગણવાડીની બરોબર બહાર એક કૂવો મોત બનીને બેઠો છે। જમીનને સમાંતર આ કૂવો ગમે ત્યારે ગમે તે માસૂમનો ભોગ લે તો નવાઈ નથી। ગામ લોકો દ્વારા અનેકવાર ફરિયાદ કરાઈ હોવા છતાં પણ તંત્ર ઉદાસીન છે અને જાણે તેને ઇંતજાર હોય કે કોઈ બાળક પડે તો સક્રિય થવાનો અવસર મળે। બોલો। એક બાજુ કૂવો છે, એક ખુલ્લો, એક બાજુ ઉકળા છે, બરોબર। અને આ છોકરો બધો આવશે, કૂવાની બીક લાગે છે। છોકરું નહીં કોઈ જતું રહે તો અંદર ઘૂસી જાય તો છોકરું મરી જાય। આંગણવાડી તો સારી છે, પણ આજુબાજુ ઉકેડા છે, ગંદકી છે, પછી સામે ગટર લાઈન છે, તે બધી ગટર ઉભરાય છે અને કૂવો છે બાજુમાં, તે અવાવોર છે અને ખુલ્લો કૂવો છે। તે છોકરો અમારો પડી જાય તો કોઈ જવાબદારી લેશે? આંગણવાડીમાં બાળકોને બાળ ભોગ તો સમયસર મળે જ છે, પણ અહીં મચ્છરોનો એટલો ઉપદ્રવ છે કે નવું લોહી બને કે સીધું મચ્છરોના પેટમાં જાય। આંગણવાડીની સામેથી જ પસાર થતી નાની નાની ખુલ્લી ગટરની લાઈનો રોગચાળાનું ધામ બનીને બેઠી છે। વિનંતી, આજીજી, અરજીઓ, ફરિયાદો બધું જ કરી ચૂક્યા છે ગામ લોકો, પણ સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ અને શિક્ષિત ગામના રાગ આલાપતા તંત્ર પાસે આળસ મરડવાનું એક પણ ઈમાનદાર કારણ નથી। આંગણવાડીના આગળ આજે ગટર ખુલ્લી છે એટલે ગંદુ પાણી જાય છે, બાજુમાં કૂવો ખુલ્લો છે, પછી આ ઉકાળાની આજુબાજુ ગંદકી વધારે છે એટલે બાળકોને ભવિષ્યમાં તકલીફ થાય ના કે મેં આ જે સભ્યને કાને એમને બતાવી છે કે જો ભાઈ આ ગટરનું ના થોડી ગંદકી દૂર કરાવે તો મારા છોકરો બાળકો તો ભગવાનનું રૂપિયા છોકરો બિચારા સલામત આરોગ્યના અત્યારે કેટલું ચગશે ના તે કુપોષણ બધું ચાલે છે। જે છોકરો સરસ રીતે તંદુરસ્ત નહીં રહ્યો તો કે આટલી ગંદકી હટાવી દીધું સારું। મેં આ વખત લિખિતમાં આપી છે પંચાયતમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશનમાં જોડાવવા દેશભરની હસ્તીઓને આહવાન કરી રહ્યા છે, ત્યારે અગિયોલ ગામના લોકોની વિનંતીઓ બાદ પણ તંત્ર ગંદકીના જોખમ તરફ જોવાની તસ્દી પણ નથી લેતું। પણ એક વાત તો નક્કી છે કે તંત્રની ઉદાસીનતાના લીધે જો માસૂમ બાળકો સાથે કોઈ દુર્ઘટના ઘટી તો તંત્રની ખેર નથી। શૈલેષ ચૌહાણ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।